આજની આ શિબિરની અંદર આજનો વિષય છે શ્રીજી મહારાજ સર્વોપરી છે. આ વાતો આપણે ઘણી વાર સાંભળીએ છીએ, પણ આ વાતોની આપણે અંતરમાં ઠાવકી ગેડ, જેને કે એનો એકદમ પાક્કો નિશ્ચય એ કરવાની જરૂર છે. કારણ કે આ નિશ્ચયની વાત છે. મહારાજે કહ્યું કે નિશ્ચયની વાત બહુ અટપટી છે. અટપટી એટલે આપણે માટે, સમજવા માટે. આપણે માયિક જીવ છીએ, માયિક બુદ્ધિ છે, એટલે આપણે આવી પરાપાર માયા પરની વાત એ સમજી શકતા નથી. એટલે મહારાજ કહે છે કે અટપટી છે. શ્રીજી મહારાજ સ્વયં ભગવાન પુરુષોત્તમ નારાયણ એ શું કહે છે ખબર છે? કહેતા બીક લાગે છે. હવે મહારાજને કહેતા બીક લાગે. હવે તો સાક્ષાત પરમાત્મા છે અને પોતાના ઈશ્વર્યથી આપણા હૃદયમાં પ્રવેશ કરીને, આપણા સાક્ષીમાં પ્રવેશ કરીને આપણને આ વાત એકદમ આમ હસ્તામલક એ બધે કરી શકે. જોકે એવો કોઈ ચમત્કાર બતાવતા નથી. આપણે આપણી રીતે જ પાત્રતા કેળવતા જઈએ અને સમજતા જઈએ, એ આખી એમની રીતિ નીતિ છે. તો મહારાજ કે કહેતા બીક લાગે છે, અટપટી છે, અને આ નિશ્ચયની વાત મહાકઠણ, આવો શબ્દ પણ એમને મૂક્યો છે. તો આ બધા જ્યારે શબ્દોનો વિચાર કરીએ ત્યારે એની ગંભીરતા એનો આપણે ખ્યાલ કરવો જોઈએ કે આ વસ્તુ કેટલી મહત્વની પણ છે, અત્યંત આવશ્યક છે. અને આની ઉપર સારી રીતે વિચાર કરીને, સારી રીતે વાંચી વિચારી સમજીને અને એકબીજાને કહીને આપણે એની દ્રઢતા કરવી જોઈએ. એ બહુ આવશ્યક છે. એટલે જેની આપણે ઉપાસના કરીએ છીએ, જેની ઉપાસના કરીને આપણે અંતિમ અક્ષરધામની પ્રાપ્તિ કરવી છે, જેમની ઉપાસનાથી આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, એ જે પુરુષ છે એનો જે મહિમા છે, એમના સ્વરૂપની જે વાત છે એ બહુ સારી રીતે આપણે દ્રઢ કરવી પડે. અને આપણા યોગમાં જે બીજા આવે એને પણ દ્રઢ કરાવવી એ આપણી બહુ મોટી સેવા છે. આપણે સૌ જાણીએ છીએ કે દભાણની અંદર જ્યારે હમણાં ગુણાયતાન સ્વામીનો દીક્ષા મહોત્સવ થયો ત્યારે પરમ પૂજ્ય સ્વામી બાપાએ પોતે આશીર્વાદ આપ્યા અને એમાં આપણી પાસે એક પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. જે મહારાજે પ્રથમ 71માં વાત કરી છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરે સહિત આ પૃથ્વી ઉપર પધાર્યા છે. પોતાનો ઐશ્વર્ય, પોતાના મુક્તો, પોતાના નિયમો આ બધું સાથે લાવ્યા છે, પણ અક્ષરે સહિત પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે. એ આપણે સમજવું અને બીજાને સમજાવવું, આવું એક જે છે તે એક પ્રતિજ્ઞા એ બાપાએ તે વખતે જાહેરની અંદર આપણે સૌ હજારો સંતોરી ભક્તો બેઠા હતા એમની પાસે લેવડાવી. તો એનું જે તાત્પર્ય અથવા તો એનું જે એનો મહિમા એ આપણને ખબર પડે છે કે કેટલી આ વસ્તુની આવશ્યકતા છે કે આપણે સમજીને બીજાને સમજાવીએ. તો સૌપ્રથમ તો મહારાજ સર્વોપરી છે. આ જે શ્રીજી મહારાજનો નિશ્ચય, એમના સ્વરૂપનો નિશ્ચય, એમની સ્વરૂપ નિષ્ઠા, એમાં જે અતિ અગત્યના 4-5 જે પાસા છે, એમાં પહેલી વાત મહારાજ સર્વોપરી છે. તો સર્વોપરી કેવી રીતે છે એના જે કેટલાક પ્રસંગો એના ઉપરથી આપણને આ વાત દ્રઢ થાય છે કે શ્રીજી મહારાજ પોતે વન વિચરણ કરી અને ગુજરાતમાં પધાર્યા અને રામાનંદ સ્વામી મળ્યા. રામાનંદ સ્વામી પીપળાણામાં દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી નારાયણ મુનિ એવું નામ પાડ્યું. અને પછી પીપળાણાની અંદર શ્રીજી મહારાજે એમને ગાદી સોંપી. અને ત્યાર પછી થોડા સમય પછી જ જે છે તે રામાનંદ સ્વામી ફણેણીમાં ધામમાં ગયા. અને એ વખતે ફણેણીની અંદર બધો જે છે તે પારાયણ ને સત્સંગ ને બધું ચાલતું હતું. તો એ વખતે ત્યાં આગળ શીતળદાસ નામનો એક મુમુક્ષુ સંન્યાસી એ પોતે ત્યાં આવે છે. અને એને રામાનંદ સ્વામીની કીર્તિ સાંભળી હતી કે રામાનંદ સ્વામી બહુ મોટા સંત છે અને સાક્ષાત્કાર વાળા સંત છે. એટલે એને બહુ જ ભાવના હતી કે મારે એમના દર્શન કરવા.
પણ જ્યારે પોતે ફણેની પહોંચે છે ત્યારે ખબર પડે છે કે રામાનંદ સ્વામી તો ધામમાં જતા રહ્યા, એનું અત્યારે અસ્તિત્વ નથી. એટલે પોતે એકદમ નિરાશ થઈ ગયા. પછી મહારાજની પાસે લઈ આવ્યા. મહારાજે કહ્યું, તમે નિરાશ ન થાઓ, તમે ધીરજ રાખો અને તમારી ઈચ્છા ભગવાન પૂરી કરશે. એમ કરીને એમને ત્યાં આગળ બેસાડ્યા કથાની અંદર. જોકે એને વિશ્વાસ નહોતો શીતળદાસ, કારણ તો એને તેમ જ થયું કે બસ મારો એક બહુ જ જે છે તે અમૂલ્ય મારી તક એ ગઈ. પણ મહારાજે એને ત્યાં આગળ રોક્યા અને 13મા દિવસે મહારાજે સ્વામિનારાયણ મંત્ર આપ્યો. મહારાજે બધાની પાસે સ્વામિનારાયણ મંત્રની ધૂન કરાવી. શીતળદાસ પાસે પણ સ્વામિનારાયણ મંત્રની ધૂન કરાવી. અને તે વખતે આ ધૂન કરવાથી તત્કાળ શીતળદાસને સમાધિ થાય છે. પહેલી જ વાર જે કૃપા સમાધિ શ્રીજી મહારાજે પોતાના ભક્તોને અને એ રીતે બધાને કરાવેલી, એના પહેલા કોઈ જો ભાગ્યશાળી હોય તો શીતળદાસ. અને સમાધિમાં રામાનંદ સ્વામીના એને દર્શન થાય છે, કારણ કે રામાનંદ સ્વામીને મળવાની એને ઉત્કટ ઈચ્છા હતી. બીજા અવતારોના દર્શન થાય છે અને રીતે મહારાજના પણ દર્શન થાય છે. અને એને વિચાર આવે છે કે હું બધાની આ બધા જે છે રામાનંદ સ્વામીને બધા મુક્તો એની હું પૂજા કરું. તો મહારાજ એને કહે છે કે ભાઈ તું એવી રીતે સંકલ્પ કર કે જો રામાનંદ સ્વામી મોટા હોય તો મારા અનેક સ્વરૂપો થાય અને હું બધાની પૂજા કરું. અને એ રીતે પોતે સંકલ્પ કરે છે, પણ કંઈ એના અનેક સ્વરૂપ થતા નથી. પછી બધા અવતારો ત્યાં હતા, એ બધાના નામના સંકલ્પ કરે છે, પણ એના અનેક રૂપ થતા નથી. પછી છેલ્લે એવો સંકલ્પ કરે છે કે આ ભગવાન સ્વામિનારાયણ એ પોતે સર્વોપરી એ હોય તો મારા અનેક રૂપ થાય. અને ખરેખર એના અનેક રૂપ થાય છે. અનેક રૂપે બધા જે છે સંતો મુક્તો એની પોતે ત્યાં પૂજા કરે છે, સમાધિમાંથી બહાર આવે છે, એકદમ ગદગદિત થઈ જાય છે, એકદમ પ્રસન્ન થઈ જાય છે અને મહારાજના પગમાં પડી અને મહારાજનો બહુ જ આભાર માને છે, કૃતકૃત્યતા પોતે ત્યાં અનુભવે છે. તો આ રીતે સૌપ્રથમ શીતળદાસને શ્રીજી મહારાજે કૃપા સમાધિ કરાવી અને જે છે તે પોતે સર્વોપરી છે એ નિશ્ચય એને કરાયો. આ સમાધિ પ્રકરણ છે એ પણ શ્રીજી મહારાજના જે અનેક એવા સર્વોપરી કાર્ય, એમાંનું એક બહુ મોટું કાર્ય છે. આપણે સમગ્ર આપણા હિન્દુ ધર્મના ઇતિહાસમાં જોઈએ તો કોઈ મહાપુરુષો અવતારો એમણે આ પ્રકારની કૃપા સમાધિ એ કરાવી એવો અનુભવ કોઈને કરાવ્યો નથી. બહુ જ કૃપા સમાધિ દુર્લભ છે. કારણ કે આપણે જોઈએ તો જે અષ્ટાંગ યોગની આપણે વાત કરીએ છીએ એમાં યમ નિયમ અને આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને છેલ્લી અવસ્થા સમાધિની છે. બહુ દુર્લભ અવસ્થા છે. અષ્ટાંગ યોગ સ્વયં જ દુર્લભ છે. જવલ્લે જ કોઈ અષ્ટાંગ યોગ આપણે જે નામ સાંભળીએ છીએ કે કૃષ્ણ પરમાત્માએ સિદ્ધ કરેલો કે સ્વામિનારાયણ ભગવાને અષ્ટાંગ યોગ, એ તો પોતે સિદ્ધ ભગવાન હતા, સિદ્ધ પુરુષ હતા. પણ ગોપાલ યોગી પાસે 1 વર્ષ નેપાળમાં રહ્યા હતા અને અષ્ટાંગ યોગની સાધના કરેલી. ગોપાલ સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો. જૂજ અતિ જૂજ નામ આપણને એ રીતે સાંભળવા મળે છે. તો આ અષ્ટાંગ યોગ સિદ્ધ થાય ત્યારે સમાધિ થાય. એ સમાધિ કેવળ કૃપા દ્રષ્ટિથી, આમ તમે એમના દર્શન કરો, તમે એમનું સ્મરણ કરો, એ પોતે સંકલ્પ કરે અને ભલભલા તદ્દન પછી પાત્ર કુપાત્ર ગમે તે જીવ હોય એને સમાધિ થાય. આ એક બહુ જ મોટો ઐશ્વર્ય શ્રીજી મહારાજે બતાવ્યું. એ પણ એક એમના સર્વોપરીપણાનું એક કારણ એ આપણને જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો પર્વતભાઈ બહુ જ મોટા ભક્ત હતા અને મહારાજની વિશે એમને સર્વોપરીપણાનો ભાવ હતો જ. પણ એક વખત પોતે ખેતી કરતા હતા અને ત્યાં એમને વિચાર આવ્યો કે 24 અવતારની બધી વાતો થાય છે, તો એ 24 અવતાર કેવા હશે, શું હશે, કેમ હશે, આ પ્રકારના વિચારો એમને થયા. તો તરત જ એ તો ત્યાં હળ આંકતા હતા, પણ અંતરિક્ષની અંદર એમને શ્રીજી મહારાજના દર્શન થયા અને શ્રીજી મહારાજની મૂર્તિમાંથી બધા અવતારો પ્રગટ થાય છે એવા દર્શન થયા. અને વળી પાછા એ અવતારો મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા એવા પણ એમને દર્શન થયા. ત્યારે એમને અત્યંત આશ્ચર્ય થયું. જો કે મહારાજની વિશે એમને સર્વોપરીપણાનો નિશ્ચય હતો જ, પણ મહારાજે આવું એક જે છે તે ઐશ્વર્ય પર્વતભાઈને બતાવેલું. અને આપણા શાસ્ત્રોમાં તો એવી વાત આવે છે કે પર્વતભાઈને આવા દર્શન તો અનેક વાર થતા હતા
અને અનેક વાર મહારાજે આ રીતનું જે સુખ એમને આપેલું છે, તો એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે પર્વતભાઈને મહારાજે આવા દર્શન કરાવી અને પોતાનો જે સર્વોપરીપણાનો ભાવ છે એ ત્યાં આગળ એ જે છે મહારાજે દેખાડ્યો. ત્યાર પછી આપણે જોઈએ તો શ્રીજી મહારાજે જેમ બધું કાર્ય કર્યું, એમના દરેક કાર્ય સર્વોપરી છે, એમ મોટું એક કાર્ય જો એમણે કર્યું હોય તો શાસ્ત્રની રચના. કારણ કે જે ઈષ્ટદેવ, જે ભગવાન પુરુષોત્તમ નારાયણ, એનો જે મહિમા, એમના જે ચરિત્રો, એનું જો શાસ્ત્ર હોય તો જ લોકો સુધી એ વાત પહોંચે, લોકો બધું જાણે અને લોકોને સમાસ થાય, લોકોને નિષ્ઠા થાય. તો એ વખતે ત્યાં આગળ સત્સંગી જીવનની રચના થતી હતી. અને મોટા મોટા સંતો, નિત્યાનંદ સ્વામી, શતાનંદ મુનિ, શુક મુનિ અને ગોપાળાનંદ સ્વામી અને બધા મુક્તાનંદ સ્વામી, બધા મોટા મોટા પરમહંસો એની ચર્ચા કરતા હતા કે આ સત્સંગી જીવનમાં મહારાજના ચરિત્રો, મહારાજનો મહિમા કેવી રીતે લખવો, કેમ લખવો, શું લખવો. તો મોટા મોટા પરમહંસો કે જેમણે મહારાજના પ્રત્યક્ષ દર્શન કર્યા છે અને મહારાજના ઈશ્વરીય સામર્થ્ય પ્રતાપનો પ્રત્યક્ષ જેમણે અનુભવ કર્યો છે, એ બધાનો મત કેવો પડ્યો કે ભાઈ આપણે મહારાજને આ ગ્રંથની અંદર અવતારાદિક જે છે એવા લખવા. રામકૃષ્ણાદિક અવતારો થઈ ગયા, એ રીતે એમનો મહિમા આપણે લખવો. ત્યારે નિત્યાનંદ સ્વામી એક જુદા પડી ગયા. એ કે તમે શું બોલો છો? શ્રીજી મહારાજે આપણને આટલું બધું સુખ આપ્યું, પોતાના સ્વરૂપની આટલી બધી મહિમાની વાત સ્વયં એમણે આપણને કરી છે, આપણે કાનો કાન આ બધી વાતો સાંભળી છે, અને તમે આવી વાત કરો છો? આ લખવા માટે હું સંમત નથી. તો આ સંતો વચ્ચે વાદ વિવાદ થયો અને નિત્યાનંદ સ્વામી છૂટા પડી ગયા. નિત્યાનંદ સ્વામી જરા પણ સંમત ન થયા. મહારાજ પણ બીજા સંતોના પક્ષમાં પડી ગયા અને નિત્યાનંદ સ્વામી કે તમે તમારી જીદ મૂકી દો. અને મહારાજે એમને વિમુખ કર્યા. નિત્યાનંદ જાઓ વિમુખ, તમે આટલી બધી જીદ પકડો છો. તો 7 દિવસ આ તંત્ર ચાલ્યું અને છેવટે પછી મહારાજ બહુ રાજી થયા. નિત્યાનંદ સ્વામીને બહુ આશીર્વાદ આપ્યા અને મહારાજ બોલ્યા કે નિત્યાનંદ સ્વામીની જે સમજણ છે એ એકદમ સત્ય છે, અને ઉપાસક હોય તો આવા જ હોય, એમ મહારાજે ત્યાં આગળ નિત્યાનંદ સ્વામીને અનુલક્ષીને બધાને એ બોધ પણ આપ્યો. તો નિત્યાનંદ સ્વામી આવી ટક્કર જીરી હતી અને એમને રીતે મહારાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વના કારણ છે એ વાત એમને સંપ્રદાયની અંદર આ રીતે પ્રવર્તાવવાનો પ્રયત્ન કરેલો. ત્યાર પછી આપણે જોઈએ તો મહારાજનું જે એક સર્વોપરી કાર્ય, એ જેમ એમણે શાસ્ત્રો કર્યા, કૃપા સમાધિ કરાવી, એમ બીજું એક મહારાજનું સર્વોપરી કાર્ય હોય તો મહારાજે 500 પરમહંસો કર્યા. આ બહુ મોટી વાત છે. અત્યારે આપણને આ બહુ આમ આપણે સમજી શકતા નથી, પણ 500 પરમહંસો એ બધા કેવા હતા? એ બધા કંઈ દૂર દૂરથી બધા આવેલા, કોઈ ઉત્તર ભારતમાંથી ને કોઈ બંગાળથી અને કોઈ એ રીતે દક્ષિણ ભારતમાંથી બધા સંન્યાસી મહાત્માઓ, મઠાધિપતિઓ મહારાજનો નામનો મહિમા સાંભળીને, કારણ કે તે વખતે મહારાજે એવું બધું જબરજસ્ત ઐશ્વર્ય બતાવ્યું કે ત્યાં મહારાજ સોરઠમાં વિચરતા હોય, લોકો દ્વારકાની યાત્રાએ આવે અને ત્યાં આગળ પછી અરસપરસ બધાને એ રીતે ત્યાં વાતો થાય કે ભાઈ આજે અહીંયા આગળ સૌરાષ્ટ્રની અંદર તો એક જીવન મુક્તા પ્રગટ થયા છે, એવી વાત અરસપરસ સંન્યાસીઓ કરે ને, અને જીવન મુક્તા શબ્દ બોલે ને ત્યાં પ્રકાશ થાય. શબ્દ બોલવાથી પ્રકાશ થાય. તો લોકોને બહુ આશ્ચર્ય થાય કે આ તો કેવું કે જેનું નામ આપણે માત્ર ઉચ્ચારણ કરીએ છીએ અને પ્રકાશના પુંજ પથરાય છે, બહુ મોટી વાત કહેવાય. તો એ રીતે લોકો આશ્ચર્યથી પછી મહારાજના દર્શને જાય, મહારાજને મળે અને મહારાજના એ રીતે દર્શનથી અને મુલાકાતથી અત્યંત પોતે એ રીતે પ્રભાવિત થાય અને ધીરે ધીરે મહારાજના એ શિષ્ય બની જાય. તો આ બધા 500 પરમહંસો, આ બધા તૈયાર થયેલા બધા મુમુક્ષુઓ. પણ તે વખતે એક પરિસ્થિતિ એવી હતી કે કેટલાક જે મતપંથીઓ હતા, શક્તિપંથીઓ હતા, કુળાપંથીઓ હતા, વામમાર્ગીઓ હતા, બીજા પણ જે વૈષ્ણવને બધા જે મહાજનને બધા હતા, એ લોકો સ્વામિનારાયણના જે સંતો એને બહુ જ ત્રાસ આપતા હતા. એને મારે, જોડે, એમની જે જોડી હોય એમાં અભક્ષ્ય વસ્તુ નાખી દે અને એવી રીતે ખૂબ એમની સામે
આપણે ડોશીઓને મોકલે, એમને ઉપવાસ કરાવે, આ બધું જે કરતા હતા એથી સંતો બિચારા વિચરણ કરી શકતા નહોતા. બહુ જ ઉપવાસ એમને પડતા હતા અને સંતો બધા ત્રાહીમામ થઈ ગયા હતા. ત્યારે એ વખતે કાલવાણી ગામમાં મહારાજે વિચાર કર્યો કે આ જે મારા સંતો છે એને હું એવી દીક્ષા આપું, એવો વેશ આપું કે કોઈને ઓળખી જ ન શકે. નહીતર સમાજમાં સ્વામિનારાયણના મોઢિયા તરીકે બધા ઓળખતા હતા, કારણ કે એમણે ચોટલી હોય, પછી જનોઈ હોય, પછી કોપીન પહેરી હોય, અને આપણો જે વેશ એવો છે વૈષ્ણવી વેશ છે. પણ વૈષ્ણવી વેશ મહારાજે કઢાવી નાખ્યો અને બધાને ત્યાં આગળ જે છે શિખા સૂત્ર બધું કઢાવી અને બધાને અલ્ફી આપી અને બધાને પરમહંસ દીક્ષા આપી અને બધાને કહ્યું કે તમારે ભજન ભક્તિ સ્મરણ પૂજા પાઠ આ બધું કરવાનું, પણ માનસીમાં અંતરમાં બધું કરવાનું, બહાર કાંઈ જ નહીં. બહાર તો તમે જાણે કોઈ સામાન્ય સંન્યાસી છો, તમે સ્વામિનારાયણના આશ્રિત છો એવી લેશ પણ ગંધ કોઈને આવી જોઈએ નહીં. તો એ રીતે મહારાજે બધા પરમહંસો કરેલા અને 500 પરમહંસોને એક રાતમાં એ રીતે પરમહંસ દીક્ષા આપી. અને એ વખતે પછી ત્યાં આગળ જે સભા થઈ હતી એ સભાની અંદર શ્રીજી મહારાજે બધા પરમહંસોને પૂછ્યું કે તમે અમને આમ કે સર્વોપરી ભગવાનના અવતાર તરીકે કેમ તમે અમને કહો છો? અમે કંઈ કર્યું નથી. જેમ રામ ભગવાને સમુદ્ર ઉપર પાજ બાંધી કે રામ ભગવાને રાવણનો સંહાર કર્યો, કૃષ્ણ ભગવાને કંસ, શિશુપાલ આ બધા અસુરોનો સંહાર કર્યો, એવું અમે તો કંઈ કર્યું નથી. તમે કેમ અમને એ રીતે સર્વોપરી કહો છો? ત્યારે એ વખતે સંતોએ બહુ સુંદર વાત કરી. સંતોએ સમજાવ્યું કે મહારાજ, ભલે આપે દૈત્યો, અસુરો, રાક્ષસોને માર્યા નથી, પણ અમારા અંતરની અંદર જે કામાદિક શત્રુઓ, કામ, ક્રોધ, લોભ, રસાસ્વાદ, સ્નેહ, હઠ, માન, ઈર્ષા, એ બધા આ રાવણ અને કંસ કરતા પણ ભયંકર મોટા અસુરો છે. એનો નાશ કોઈ રીતે થઈ શકે એમ નથી. એ તમે અમારા જે આ કામાદિક છે અસુરો, શત્રુઓ, એનો તમે અમારા અંતરમાંથી નાશ કર્યો છે, એટલા માટે અમે તમને સર્વોપરી ભગવાન કહીએ છીએ. આવી વાત પરમહંસોએ ત્યાં આગળ મહારાજની સમક્ષ કરેલી. એટલે આ રીતે આપણે જે પ્રસંગ છે એના ઉપરથી મહારાજની સર્વોપરીતાનો આપણને ખ્યાલ આવે છે. એ જ રીતે ગોપાળાનંદ સ્વામીની વાત આપણે જોઈએ તો ગોપાળાનંદ સ્વામી તો મોટા અષ્ટાંગ યોગી હતા, મહારાજના અત્યંત કૃપાપાત્ર, બહુ જ મોટા સંત, અને એ રીતે પોતે વિચરણ કરે અને મહારાજનો મહિમા કે. ગોપાળાનંદ સ્વામી ત્યાં ઉમરેઠમાં બિરાજમાન હતા અને કથા વાર્તા કરતા હતા. તો શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને સ્વપ્નમાં દર્શન દીધા અને ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે તમે આ બધી વાતો કરો છો, પણ એમાં અમારા સ્વરૂપની જેમ છે એમ વાત કેમ કરતા નથી? તમે અમને એમ કે સર્વોપરી સર્વ અવતારના અવતારી છે, આ બધી વાત મેં તમને મુખોન્મુખ કરી છે અને આવો ઐશ્વર્ય પ્રતાપ બધું બતાવ્યું છે, એ વાત તમે કેમ કરતા નથી? અને જો તમે એ વાત નહીં કરો તો હું તમને આ તમારા દેહની અંદર 100 વર્ષ રાખીશ, 1000 વર્ષ રાખીશ, દેહમાંથી નીકળવા નહીં દઉં. આવી વાત ભગવાનના મહિમાની નહીં કરો તો. એટલે ગોપાળાનંદ સ્વામી તો એકદમ પોતાને આનંદ પણ થયો કે મહારાજ દર્શન દઈને આજ્ઞા કરી, અને દુઃખ પણ થયું કે આપણે આ મોટી સેવા કરવાનું ચૂકી ગયા. પછી સવારના પોરમાં નાહી ધોઈ પૂજા કરી અને સભાની અંદર મહારાજના સર્વોપરીપણાની અદભુત બધી વાતો કરી. અને એ વખતે સભામાં અખંડાનંદ બ્રહ્મચારી કરી અને બેઠેલા બ્રહ્મચારી એમને ઝાડા થઈ ગયા કે આવી વાત શ્રીજી મહારાજ રામકૃષ્ણાદિક અવતારો કરતા પણ મોટા, સર્વોપરી, આ કેમ મને? એમને કંઈ આ મનાયું નહીં અને સદ્યું પણ નહીં. અને રઘુવીરજી મહારાજ પાસે ફરિયાદ કરી અને રઘુવીરજી મહારાજે પછી ગોપાળાનંદ સ્વામીને બોલાવીને કહ્યું કે સ્વામી, એમ કે તમે તો આ રીતે સમર્થ પુરુષ છો, પણ તમે આ બધી વાતો કરી એ બધાને સદતી નથી. મળે તમે બધાને સદે, બધાને પચે, બધાને ગમે એવી વાત તમે કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે જો, હું તો સામાન્ય કથા વાર્તા કરતો હતો, પણ તમારા બાપે મને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે મહિમાની વાત કેમ કરતા નથી, સર્વોપરી ભાવની વાત કરો, એટલે અમે વાત કરી હતી. પણ છતાં તમારી ઈચ્છા ન હોય તો અમે નહીં કરીએ. એમ કરીને ગોપાળાનંદ સ્વામી પછી બહુ ઉદાસ થઈ ગયા. પછી પોતે વડોદરા ગયા, ત્યાં એમને થોડો રોગ થયો અને પછી પોતે અક્ષરધામ સીધાવ્યા. પણ કહેવાનું શું કે ગોપાળાનંદ સ્વામી જેવા વરિષ્ઠ સંત, એમને મહારાજે સ્વપ્નમાં દર્શન દઈ અને આ પ્રકારની જે મહિમાની વાત, નિષ્ઠાની ઉપાસનાની વાત કરવાની આજ્ઞા કરી.
અને જો નહીં કરો તો 1000 વર્ષ સુધી આ દેહમાં રાખીશ. તો આ વાત કેટલો બધો આ વાત ઉપર ભાર છે અને આ વાત કેટલી બધી સચોટ છે અને આ વાત સમજ્યા વગર છૂટકો નથી, એ આપણે બધાએ જાણવાનું છે. એ ઉપર આપણે બીજી વાત કરીએ તો આત્માનંદ સ્વામી હતા. 116 વર્ષની એમની ઉંમર થઈ હતી આત્માનંદ સ્વામીની. અને વચનની મૂર્તિ, મહારાજનું વચન હેઠું પડવા દેની, એક કે એક નાની મોટી આજ્ઞા પાળે. પણ 116 વર્ષ થયા, નવા દાંત આવી ગયા, પણ મારા ધામમાં ન લઈ જાય. તો એમને થયું કે મહારાજ કેમ મને ધામમાં લઈ જતા નથી? ફરતા ફરતા પછી વાગડ આવ્યા. ગુણાતાન સ્વામીને ખબર પડી, એ પણ પોતે વાગડ પહોંચ્યા. અને પછી ગુણાતાન સ્વામી ત્યાં આગળ એમની પાસે બેઠા અને બધી કથા વાર્તા કરી અને સ્પષ્ટતા કરી કે તમને મહારાજ ધામમાં કેમ નથી લઈ જતા. કારણ કે તમે મહારાજને જેવા છે તેવા સમજો. શ્રીજી મહારાજ સર્વોપરી સર્વવતાના અવતારી છે, એ તમે સમજો તો મહારાજ તમને ધામમાં લઈ જશે. અને પછી ગુણાતાન સ્વામી બધા પ્રસંગો એમને ગયા કે જ્યારે જ્યારે શ્રીજી મહારાજે પોતાના સર્વોપરીપણાની વાત કરી હોય પરમહંસોને, હરિભક્તોને, એ બધા પ્રસંગોની યાદી એમને આપી. ત્યારે આત્માનંદ સ્વામીને થયું કે મારું આ તો હું ચૂકી ગયો અને મહારાજે મારી હાજરીમાં જ પોતાના સ્વરૂપની આટલી બધી વાતો કરીશ, પણ મેં કંઈ ગ્રહણ કરી નહીં અને મેં કંઈ દ્રઢ કરી નહીં. અને આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. સ્વામીના વચનથી એમને મહારાજનો સર્વોપરી નિશ્ચય થયો અને થોડા દિવસમાં શ્રીજી મહારાજ એમને ધામમાં લઈ જાય છે. તો આ બધા પ્રસંગ ઉપરથી આપણને જે છે, આવા તો અનંત પ્રસંગો છે કે જેમાં શ્રીજી મહારાજે સ્વયં પોતાના મહિમાની આ બધી વાતો કરી હોય. છેલ્લે એક વાત આપણે અમદાવાદની કરી લઈએ. અમદાવાદમાં કાળુપુરમાં પ્રતિષ્ઠા થઈ, નરનારાયણ દેવ પધરાવ્યા. હવે મહારાજનો ઈરાદો તો સ્વામિનારાયણ પધરાવવાનો હતો, પણ લોકમાં સ્વામિનારાયણ હજુ બહુ માન્ય ન થાય એટલે પછી મહારાજે મધ્ય મંદિરમાં નરનારાયણ. હવે નરનારાયણ તો મહારાજ કે આ ભરતખંડના રાજા છે, એ તો કઈ એની સામર્થ્ય પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આગળ તેમની કોઈ સામર્થ્ય નથી. પણ મહારાજે એ બધું પધરાયું નરનારાયણ દેવ, અને લોકમાં બધે બહુ જ જય જયકાર થઈ ગયો. ઓહો, નરનારાયણ દેવની જય, નરનારાયણ દેવની જય. તો મહારાજ એકદમ દુઃખી થઈ ગયા અને એકદમ નાસીપાસ થાય કે આ બધું તો ઊંધું થયું. આપણે તો જે વાત કરવા માટે આવ્યા છીએ, જે ઉપાસના નિષ્ઠા પ્રવર્તાવાની છે, એને બદલે આ તો બધા બીજે વળગ્યા અને આ તો ખોટું થાય છે. એ વખતે પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને ત્યાં આગળ વાત કરેલી કે આ જે નરનારાયણ છે કે લક્ષ્મીનારાયણ છે, આ બધા જે છે એ સર્વે પ્રગટ પુરુષોત્તમ એવા જે અમે અમારું ધ્યાન અને અમારી પૂજા કરે છે એમ તમે માનો. આ વાત ત્યાં મુક્તાનંદ સ્વામીને, આપણું જ્યાં કાળુપુરનું મંદિર છે ત્યાં પ્રદક્ષિણાનો ખૂણો છે, ત્યાં મહારાજે આ વાત કરી કે આ તો જે દેવો છે એ તો જે છે તે અમારી ઉપાસના ભક્તિ કરે છે એ વાત સમજાવી અને પોતે સર્વોપરી છે એ ભાવ એ મહારાજે ત્યાં પ્રગટ કર્યો. તો આ રીતે ઘણા બધા પ્રસંગોની અંદર આ બધી વાત આપણને જાણવા મળે છે. એનાથી પણ વિશેષ જે આપણા શાસ્ત્રો વચનામૃત, એમાં શ્રીજી મહારાજે સ્વયં પોતે આ બધી પોતાના સ્વરૂપની વાત કરી છે. આ બહુ જ મોટી વાત છે, આપણે માટે અતિ ભાગ્યની વાત છે. કારણ કે ભગવાન જ પોતાનું જેમ છે એમ સ્વરૂપ એ ઓળખાવી શકે, બાકી બીજા કોઈની તાકાત નથી. ભગવાન સ્વામિનારાયણ સ્વયં અથવા તો એમના ગુણાતીત સંત એ એમનું સ્વરૂપ ઓળખાવી શકે, બાકી કોઈ ઓળખાવી શકે નહીં. આપણે જોઈએ તો મહારાજ પોતે બોલ્યા કે હું મારા મહિમાના પારને પામતો નથી. એવું મહારાજ બોલ્યા કે મારા મહિમાના પારને હું પામતો નથી તો તમે શું પામો? તો એ રીતે મહારાજે જ્યાં જ્યાં પોતાના સ્વરૂપની વાત કરી છે એ બહુ ધારવા જેવી છે. આજથી ઘણા વર્ષો પહેલા 1977ની અંદર ત્યાં પ્રભુ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં બિરાજમાન હતા અને એ વખતે આપણે પહેલી જ વાર અંગ્રેજી વચનામૃત એનું ઉદ્ઘાટન કરવાનું હતું. અને એને માટે ત્યાં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પ્રોફેસર જ્હોન કાર્મેન, એ પોતે ધર્મ વિભાગના વડા હતા અને આપણા હિન્દુ વેદાંત અને બધાના જાણકાર હતા, એમને આપણે બોલાવેલા અને એમને લેવાને માટે સીટી પટેલ પોતે એરપોર્ટ ઉપર ગયા હતા.
એટલે ન્યુયોર્ક એરપોર્ટથી પછી એમને આપણું જે મંદિર ફ્લશિંગમાં છે લગભગ પોણો કલાક થાય, એમને લાવવાના હતા. સિટી તો ગયા, ત્યાં એમને આવકાર્યા, મોટરમાં સાથે બેઠા. પછી એમને પહેલો જ પ્રશ્ન એ પૂછ્યો. એમને પુસ્તક મોકલી આપ્યું હતું અને પુસ્તક એમને જોયું તો પણ ખરું, પણ પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમે આ વચનામૃત મને આપ્યું, પણ આ ભગવાન સ્વામિનારાયણ જે છે તમે એને ભગવાન કહો છો, પણ એ સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા છે? એમના શબ્દોમાં ક્યાંય છે આ વસ્તુ એ પોતે ભગવાન છે? ત્યારે પછી સીટીએ વોટરની અંદર લગભગ પોણો કલાકનો સમય હતો. એ દરમિયાન મધ્ય 9, પછી મધ્ય 13, છેલ્લા 38 આ બધા વચનામૃત જે અંગ્રેજીમાં હતા એ બધા એમને સંભળાવ્યા અને બહુ રાજી થયા કે આવી રીતે જો ભગવાન પોતે બોલ્યા હોય ને તો આ વસ્તુ બહુ સાચી કહેવાય. હવે આ તો અંગ્રેજ માણસ, અમેરિકન માણસ, પણ એ લોકો આ રીતે જે શાસ્ત્રો છે એના જે પ્રમાણ છે અથવા તો ભગવાનના સ્વમુખના જે વચનો છે એના જે પ્રમાણ છે એને સ્વીકારતા હોય છે. બીજી પણ એને વાત કરી કે તમારું આ વચનામૃત છે એ બહુ જ ઓથેન્ટિક આ ગ્રંથ છે, એટલા માટે કે તમારા હિન્દુ ધર્મના બધા ગ્રંથો, આપણી ભગવદ્ ગીતા છે, ઉપનિષદો છે, રામાયણ છે, ભાગવત છે, આ બધા ગ્રંથો અદ્ભુત છે, સર્વોપરી ગ્રંથો છે. પણ એ દરેક ગ્રંથની અંદર કોઈ જગ્યાએ કયા સમયની અંદર એ ગ્રંથની ઉત્પત્તિ થઈ, રામાયણ કે ભાગવત કે પછી ગીતા ઉપનિષદ, એનો ક્યાંય કોઈ ઉલ્લેખ નથી. કયો સમય, કયો દિવસ કે પછી કઈ કોણ કોણ હાજર હતું, કોણે કોને કહ્યું, શું થયું, કેમ થયું, એ બધી વાતો જે છે બહુ સ્પષ્ટ નથી. આ વચનામૃત એકમાત્ર પુસ્તક મેં પહેલી વાર મારા જીવનમાં જોયું કે જેની અંદર દરેક વચનામૃતની શરૂઆતમાં જ તિથિ, તારીખ, સમય, કેવી રીતે બેઠા છે, કેવા વસ્ત્રો પહેર્યા છે, ક્યાં બેઠા છે, શું બેઠા છે, આવું અદ્ભુત વર્ણન જે કર્યું છે એનાથી આ વચનામૃતની ઓથેન્ટિસિટી, આ વચનામૃતની આધારભૂતતા એ બહુ અદ્ભુત છે. એમ બહુ રાજી થયા. પછી તો એમણે ત્યાં ન્યુયોર્ક આવી, ફ્લશિંગ આવ્યા, બાપાની હાજરીમાં પછી ત્યાં વચનામૃતનું ઉદ્ઘાટન કર્યું. પણ કહેવાનું શું કે શાસ્ત્ર પ્રમાણ એનું બહુ જ મહત્વ છે. તો એમાં આપણે જોઈએ તો શ્રીજી મહારાજે આ રીતે અંત્યનું 38 વચનામૃત, એમાં સ્વમુખે પોતાની વાત કરી, પોતાના સ્વરૂપની. મહારાજ ઓળખાણ આપે છે કે અમે જે ભગવાન જે કેવા છીએ, તો અમારો આકાર, પછી મુક્તનો આકાર, એ બધું સત્ય છે, દિવ્ય છે, અતિશય પ્રકાશયુક્ત છે, દ્વિભુજ છે, સચ્ચિદાનંદ રૂપ છે. જો આમાં કેવું છે, આ બહુ મહારાજના શબ્દો આપણે બહુ વારંવાર એ વાંચીને વિચારવા જેવા છે. આપણે આટલો બધો સત્સંગ કરીએ છીએ, મહારાજની મૂર્તિઓ જોઈએ છીએ, ત્યાં આપણે ધ્યાન કરીએ છીએ, દર્શન કરીએ છીએ, આ બધું કરીએ છીએ, પણ છતાં આપણા મનની અંદર જે છે તે બધા વિચાર આવતા હોય કે ખરેખર આવું હશે? ભગવાન આમ આવા દિવ્ય સાકાર, અહીંયા તો ચાલો આપણી સમક્ષ મહારાજ આજથી 200 વર્ષ પહેલા પધાર્યા અને પણ પોતાના ધામમાં કેવા હશે મહારાજ બધું વર્ણન કરે છે, પણ ખરેખર ત્યાં ધામમાં એવું સ્વરૂપ હશે, નહીં હોય, કેમ હોય, ત્યાં આપણે જઈને શું કરવાનું, આપણે કેવા આવીશું, આવા બધા 1000 પ્રશ્ન આપણા મનમાં થાય. પણ શ્રીજી મહારાજ જો અહીંયા સ્પષ્ટ કહે છે કે અમારો આકાર અને મુક્તનો આકાર, આપણી જેવા અક્ષર મુક્ત ત્યાં બેઠા છે અક્ષરધામની અંદર, તો કે છે સત્ય છે, દિવ્ય છે, અતિશય પ્રકાશયુક્ત છે, દ્વિભુજ, એને 2 હાથ છે, પ્રકાશનો ઢગલો નથી, પ્રકાશનો પુંજ નથી, પણ જેવી આપણી મનુષ્યાકૃતિ છે એ દિવ્ય છે. આપણે પંચભૌતિક દેહ ધારણ કર્યો છે, એમને દિવ્ય વિગ્રહ, દિવ્ય દેહ ધારણ કર્યો છે, પણ આટલી બધી સ્પષ્ટતા મહારાજ કરે છે કે એને 2 હાથ છે, સચ્ચિદાનંદ રૂપ છે. વળી મહારાજે કહ્યું કે આ રીતે શ્રીજી મહારાજ પોતે અક્ષરધામની અંદર અક્ષર મુક્તોની સેવા ગ્રહણ કરતા, આનંદ ઉપજાવતા બિરાજમાન છે. મુક્તોની સેવા ગ્રહણ કરે છે. કઈ સેવા? અક્ષરધામમાં આપણે ત્યાં રસોઈ તો કરવાની નથી, ત્યાં જમવાનું નથી, ત્યાં બીજું કોઈ સાફસૂફી નથી, કોઈ બીજું કોઈ કાર્ય નથી, તો કઈ સેવા? તો મહારાજની મૂર્તિ સામું જોઈ રહેવું, મહારાજની મૂર્તિનું સુખ લેવું, મહારાજની મૂર્તિનો આનંદ લેવો, એ જે સેવા છે. હજારો લાખો અનંત બધા મુક્તો ત્યાં બેઠા છે, એક નજરે મહારાજની મૂર્તિ સામું જોઈ રહ્યા છે અને મહારાજનું સુખ લે છે. એટલે મહારાજ શું કહે છે કે આ મહારાજ પણ પોતે આનંદ ઉપજાવતા થકા
અને મુક્તોને દર્શન આપતા થકા ત્યાં બિરાજમાન છે. અને એવા જે પ્રત્યક્ષ મહારાજ આ ગઢપુરમાં તમારી સામે બેઠા છે, અને બીજું સ્વરૂપ અક્ષરધામમાં છે. તો મહારાજે કહ્યું કે આ બે સ્વરૂપની અંદર કોઈ ભેદ નથી. અક્ષરધામમાં જે મહારાજની મૂર્તિ છે અને ગઢડામાં દાદા ખાચરના દરબારમાં જે મહારાજની મૂર્તિ છે એમાં કોઈ ભેદ નથી. એવી ને એવી. હવે આપણને મનાય, આપણને એમ થાય કે શું બધું આ ખરેખર એવું હશે, સાચું હશે. પણ આ મહારાજ સ્વયં, એમને કોઈ સ્વાર્થ નથી. એ કે આપણને રીતે પટાવવા માટે મહારાજ કે આ બધી વાતો અમે કરીએ છીએ એ કે અમે અમારી મોટપ પધારવા સારું કે પછી એ રીતે કરતા નથી, દંભે કરીને કરતા નથી. આ વાત તો અમારી દીઠેલી છે, અનુભવે કરીને સિદ્ધ કરેલી છે, કલ્પનાએ કરીને આ વાત કરતા નથી. અમે જેમ વર્તીએ છીએ એમ બધી આ વાત અમે કરીએ છીએ. આ બધા વચનો મહારાજે વચનામૃતમાં કયા, તો અહીંયા એ વચનો જો આપણે સ્વીકારીએ અને એને પરમ સત્ય માનીએ તો મહારાજ કહે છે કે આ બે સ્વરૂપમાં કોઈ ભેદ નથી. અક્ષરધામની મૂર્તિને અહીંયા આગળ પૃથ્વી ઉપર જે મહારાજની મૂર્તિ છે એ બંને એક જ છે. એ પુરુષોત્તમ ભગવાન અક્ષરાદિકના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, અને સર્વોપરી વર્તે છે. આવું અંત્યના 38માં મહારાજ સ્પષ્ટ કહે છે. અને સર્વ અવતારના અવતારી છે, સર્વ અવતારનું પણ કારણ છે. પૂર્વે જે રામકૃષ્ણાદિક અવતાર થઈ ગયા એનાથી પણ પર એ બધાનું કારણ જો કોઈ હોય તો સ્વામિનારાયણ ભગવાન છે. અને એ તમારે સર્વે એ એકાંતિક ભાવે ઉપાસના કરવા યોગ્ય છે. શું કહે છે કે આપણે બધાએ કરવાનું શું? આવી જયારે પ્રાપ્તિથી આપણે સમજ્યા એમનું સ્વરૂપ ત્યારે કે છે એકાંતિક ભાવે ધર્મ જ્ઞાન વૈરાગ અને ભક્તિ સહિત જે એકાંતિક ધર્મયુક્ત થઈ આપણે એ રીતે એમની ઉપાસના ભક્તિ કરવાની છે. એ મહારાજે વાત કરી. એવી જ રીતે મધ્યના 13માં પણ મહારાજ બહુ જ પોતાના સ્વરૂપની સ્પષ્ટતા, આ બધું આપણે સર્વોપરી આપણે કહીએ પણ એની પાછળના જે બધા મુદ્દાઓ છે એ પણ સારી રીતે આપણે જાણવા જોઈએ, એના ઉપર ચિંતન મનન કરવું જોઈએ, જેથી કરીને ઠાવકી ગેડ આપણા અંતરમાં બેસે. તો મહારાજ કહે છે કે તેજની વિશે જે મૂર્તિ છે તે અતિશય પ્રકાશમય છે, શ્વેત છે, દ્વિભુજ છે, બે ચરણ છે. આગળ ખાલી બે હાથની વાત કરી હતી, અહીંયા આગળ બે ચરણની પણ વાત કરે છે. મનોહર છે, સૌમ્ય છે, મનુષ્યાકૃતિ છે, અને પાછી અવસ્થા પણ કહી દે છે, વૃદ્ધ નથી, ધોળા વાળ ઉગ્યા હોય ને આમ બિચારા ઢીલા પડી ગયા હોય, કે બાળક અવસ્થા પણ નથી, કિશોર અવસ્થા, એકદમ મનોહર કિશોર સ્વરૂપ. અને એ રીતે મહારાજ પોતાના સ્વરૂપની આ વાત કરે છે કે બે હાથ છે, બે ચરણ છે. આ રીતે મહારાજનું સ્વરૂપ અક્ષરધામમાં જેવું તમે અહીંયા આગળ ગરડામાં જુઓ છો એવું ને એવું સ્વરૂપ અક્ષરધામમાં છે. પછી કહે છે કે મૂર્તિની ચારે કોરે મુક્તો એક નજરે ભગવાનને જોઈ રહ્યા છે. બધા મુક્તો છે એ મહારાજની મૂર્તિ સામું દર્શન કરતા કરતા મૂર્તિનું જે સુખ છે, મૂર્તિનો જે આનંદ, હવે મૂર્તિનો આનંદ શું હશે? આ વિચારવા જેવું છે કે મૂર્તિનો આનંદ. પણ તમે જુઓ તો આ લોકની અંદર તમને કોઈ સારી વસ્તુ, સારું પદાર્થ, સારું ચિત્ર, સારો કોઈ આકાર એ તમને ગમતો હોય તો તમને જોઈને તમને આપણને ખુશી થાય છે, આપણા હૃદયની અંદર શાંતિ થાય છે. જે કોઈ વસ્તુ આપણને પસંદ હોય એ આપણે જોઈએ તો આપણા હૃદયની અંદર શાંતિ થાય. એમ આ ભગવાનની મૂર્તિ પણ એવી અલૌકિક છે. અને એમાં પાંચે વિષયનું સુખ રહ્યું છે. આપણે જોઈએ છે આંખથી, એટલે આંખનું સુખ તો આપણને પ્રાપ્ત થાય છે, પણ સાથે સાથે કાન, નાસિકા, ત્વચા, જીવવા, એ બધી પાંચેય ઇન્દ્રિયો એ તૃપ્ત થઈ જાય છે એક જ દર્શન. પણ દર્શનની અંદર પંચે ઇન્દ્રિયોને પોતાના વિષયનું જાણે આમ પરિતૃપ્ત સુખ મળ્યું હોય એ પ્રકારે બધી ઇન્દ્રિયો સુખને પામે છે. કહેતા બીજી કોઈ અપેક્ષા, ધારો કે આંખ કેટલી સુખને પામે ને તો નાસિકા છે, કાન છે, જીવવા છે, એનું સુખ બાકી રહી જાય. પણ પંચે ઇન્દ્રિયો તૃપ્ત થઈ જાય છે. અને પંચી ઇન્દ્રિયોને મહારાજની મૂર્તિનું એ દર્શનનું એ સુખ આવે છે. એવી મહારાજની મનોહર અલૌકિક દિવ્ય આપણને અત્યંત સુખ પમાડનારી એ મૂર્તિ છે.
વળી તે સ્વરૂપને તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. મહારાજ શું કહે છે કે આ સ્વરૂપને તમે જુઓ છો, હું તમારી સામે બેઠો છું, તમે મને જુઓ છો, પણ તમને મનાતું નથી, કારણ કે વિશ્વાસ નથી. વિશ્વાસ આપણને જેવો જોઈએ એ વિશ્વાસ નથી ને ભગવાનના વચનની અંદર. એ આપણને વિશ્વાસ નથી, એટલે કે તમે એ માની શકતા નથી. પણ પછી આગળ શું કહે છે કે એ સ્વરૂપ જ્યારે સમજાશે ત્યારે પંચ વિષય કામાદિક સ્વભાવ એ સહેજે જીતાઈ જશે. જો કેટલી મોટી પ્રાપ્તિ! જે કામાદિક સ્વભાવ જીતવા માટે તમે અનેક જન્મ સુધી અનંત તપશ્ચર્યા કરો ને, પણ જે વસ્તુ આપણે સિદ્ધ ન કરી શકીએ, જે કામાદિક શત્રુઓને આપણે જે છે તે જીતી ન શકીએ, એ મહારાજ કહે છે કે જો આ સ્વરૂપ તમને ઓળખાઈ જશે ને તો પંચ વિષય કામાદિક એ જીતવામાં સહેજ પણ પ્રયાસ પડશે નહીં. આગળ વાત કરી કે એ સ્વરૂપની દ્રઢતા વિના તમે ગમે એટલો ત્યાગ રાખો, ગમે એટલી ઉપાસના કરો, પણ ખામી ભાંગશે નહીં. જો આ સ્વરૂપ નહીં ઓળખાય ને, અને આપણે ગમે એટલા સાધન કરીશું, વ્રત ઉપવાસ આ તે બધું ગમે તેટલા, પણ ખામી જે છે નિર્વાસ્તિક થવાની, એ ખામી ભાંગવાની નથી. આગળ કહે છે કે જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે, શું કહે છે? આ બહુ જ મધ્યના 13ની અંદર અદ્ભુત વાત મહારાજ કરે છે કે જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેના મુખથી જ આ વાત સમજાય છે. પણ આપણી બુદ્ધિના બળે અથવા તો શાસ્ત્રના બળે આ વાત સમજાતી નથી. ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજ આવા પુરુષો જ્યારે પ્રગટ થાય ત્યારે જ આ વાત આપણને સમજાય છે. અને આ વાત મહારાજે છેલ્લાના 27માં પણ આ જ વાત કરી કે પંચ વર્તમાન યુક્ત જે સંત હોય, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માન, આ પંચ વર્તમાન યુક્ત જે સંત, એના વચનમાં જે વિશ્વાસ એ જે છે એના વચને કરીને જ આપણને ભગવાનનો નિશ્ચય થાય છે. પંચ વર્તમાન યુક્ત જે સંત છે તેના વચનથી આપણને ભગવાનનો નિશ્ચય થાય છે. એના વચનમાં વિશ્વાસ એ જ નિશ્ચય. આવી પણ મહારાજે ત્યાં વાત કરી કે આવા સંત પ્રમુખ સ્વામી મહારાજ એના વચનની અંદર જે વિશ્વાસ રાખો તો એ પણ નિશ્ચય છે. તો મહારાજ બહુ સ્પષ્ટ કહે છે કે આ વાત સમજવી બહુ દુર્લભ છે. તમે શાસ્ત્રથી કે તમારી બુદ્ધિથી આ કોઈ રીતે સમજી શકો એમ નથી. પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય અને એની આપણને ઓળખાણ થાય અને આપણે એનો આશરો કરીએ અને એનો સમાગમ કરીએ તો એના મુખથી જે આ વાત છે એ આપણને આ સમજાતી હોય છે. અને આ બધી વાતો કરીને પછી મહારાજ છેલ્લે આમ કેટલી બધું સ્વામી બાંધણી કરે છે. મહારાજે વાત તો એક જ કરવી છે, હવે જે આવશે એ વાત મહારાજે કરવી છે, પણ બાંધણી કેટલી મોટી કરે છે. અને છેલ્લે શું કહે છે કે એ તેજની વિશે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ તમે જાણજો. તો આ રીતે મહારાજે મધ્યના 13માં પછી મધ્ય 9 એમાં પણ મહારાજે આ જ વાત કરી કે કેવી મહારાજ વાતો કરે છે. કે મહારાજ કહે છે કે તમે કદાચિત અમારી આજ્ઞાનો લોભ કરશો ને, જો કે આજ્ઞાનો લોભ કરવાનો નથી, આજ્ઞામાં જ સુખ છે, પણ કદાચિત કોઈ દેશકાળે કરીને, કોઈ સંજોગોએ કરીને આજ્ઞાનો લોભ થયો તો મહારાજ કે ચિંતા નથી. શું કહે છે? શ્રીજી મહારાજ બોલે છે. હવે એ તો આજ્ઞાના અત્યંતનો આગ્રહી હતા, પણ કહે છે ચિંતા નથી. પણ સ્વરૂપનો દ્રોહ એ થવા દેતા નહીં. જો સ્વરૂપનો દ્રોહ થશે ને તો એની જે છે એ ભૂલ એ કોઈ રીતે ભાંગશે નહીં. એટલે મહારાજ કહે છે કે સ્વરૂપનો દ્રોહ થવા દેવો, નિષ્ઠા પાકી નહીં હોય તો દેવતાના લોકમાં જશો, પણ પુરુષોત્તમના ધામમાં, અક્ષરધામમાં તો આપણે જઈ શકીશું નહીં. માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. ફરીને જો મહારાજની કેટલી બધી દયા, આ જો મહારાજ બોલ્યા ન હોત ને તો આપણે કોઈ દિવસ મહારાજને સર્વોપરી સમજી શકત નહીં, કોઈ દિવસ. કારણ કે આપણું મન તો અનેક ઉતર્ક કરનારું છે, માયિક છે, એની કોઈ તાકાત નથી, એની કોઈ પાત્રતા નથી. પણ સ્વયં શ્રીજી મહારાજ સ્વમુખે ત્યારે આ બધી વાત કરે છે ત્યારે એમાં વિશ્વાસ રાખી અને આ વાતો ગ્રહણ કરવી એ આપણી ભક્તિ છે.
તો મહારાજ કહે છે કે આવી રીતે આ સદા દિવ્ય સાકાર મૂર્તિ છે, સર્વ અવતારના કારણ છે એવું જાણવું, અને એમ ન જાણે અને બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. કેવો શબ્દ મૂક્યો, દ્રોહ. જો મહારાજને બીજા અવતાર જેવા જાણીએ તો મહારાજના અતિ અલૌકિક, અતિ દિવ્ય, સર્વોપરી સ્વરૂપનો આપણે દ્રોહ કરીએ છીએ. તમે જુઓ તો અમદાવાદની જ વાત છે, આંબેવાળી પુલની અંદર શાસ્ત્રીજી મહારાજ આ વચનામૃત એક હરિભક્તને સમજાવતા હતા. જુઓ શાસ્ત્રી મહારાજનો કેટલો બધો આગ્રહ, અનેક પ્રવૃત્તિ, અનેક વ્યસ્તતા, એક ક્ષણનો પણ સમય નહીં, છતાં પણ જો કોઈ મુમુક્ષુ મળી જાય તો કેટલો બધો આગ્રહ રાખીને બધી વાત સમજાવતા. તો આ મધ્યનું 9 શાસ્ત્રી મહારાજ આંબલીવાળી પોળમાં એક હરિભક્તને સમજાવે છે અને પોતે એને કહે છે કે તને ગેડ પડી. આજે મહારાજે કહ્યું કે બીજા અવતાર જેવા જો મહારાજને જાણીએ તો મહારાજના સ્વરૂપનો આપણે દ્રોહ કરીએ છીએ, એ તને ગેડ પડી. આ વાત શાસ્ત્રી મહારાજ ત્યાં આગળ સમય લઈને એ હરિભક્તને સમજાવે છે. એ વખતે કેવું બને છે કે અટલાદરામાં ચોરી થઈ હતી અને અટલાદરાથી એક ભગત સમાચાર લઈને આવ્યા, સ્વામી અટલાદરામાં ચોરી થઈ. તો હવે ચોરી થઈ હોય તો એકદમ સ્વામી આમ એટેન્શન એમનું ડાયવર્ટ થઈ જાય અને તરત બધું પૂછે કે શું થયું, કેમ થયું, કેટલા પૈસા ગયા. પણ સ્વામી એની દરકાર કરતા નથી. સ્વામી કેવું પડે અને ઓલા હરિભગતને સમજાવે કે તને ગેડ પડી, તને ગેડ પડી. બોલો કે સ્વામી 2000 રૂપિયાની ચોરી થઈ. ઉભો રે કે અને ઓલાને સમજાય તને ગેડ પડી. કેટલો બધો આ એક જ વાત જેને માટે એમનું મિશન હતું અને જેને માટે પોતે વડતાલથી નીકળી અને આવા ભવ્ય મંદિરો કર્યા, એક જ વાત કે શ્રીજી મહારાજ સર્વોપરી સર્વઅવતારના અવતારી છે અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે અને અક્ષરરૂપ થઈ અને આપણે મહારાજની ભક્તિ કરવાની છે, મહારાજને રાજી કરવાના છે. એ એક જે એમનું એ કાર્ય મિશન, એક જ વાતને માટે પોતે આટલો બધો આંકડો કરેલો. તો ત્યાં આગળ અમલીવાળી પોળમાં સ્વામી આટલો બધો આગ્રહ રાખી અને આ બધી વાત જે છે, આ તો એક દ્રષ્ટાંત આપણે જાણીએ છીએ. પણ આ રીતે જે છે તે શાસ્ત્રી મહારાજે, નિર્ગુણદાસ સ્વામી, મોટા મોટા જે સંતો હતા, એમને એક એક વ્યક્તિ પાછળ આટલો બધો સમય આપી અને આ બધી વાત બધાને સારી રીતે દ્રઢાવી છે. અને આખો આ સમાજ, આજે ગુણાતીત સમાજ આપણો અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો એમણે આખો ઊભો કરેલો છે. તો આ વાતની કેટલી અગત્યતા છે એ રીતે આપણને ખ્યાલ આવે કે મહારાજ સર્વોપરી છે, સદા દિવ્ય સાકાર મૂર્તિ છે, સર્વ કરતા હરતા છે. આ બધું સમજવાની અત્યંત આવશ્યક છે. ખાલી સર્વોપરી છે એમ નહીં, પણ સર્વોપરીની સાથે સદા દિવ્ય સાકાર છે, સર્વ કરતા હરતા છે, પ્રગટ છે. આ બધું જ આપણે જાણવું પડે. સાકાર ન જાણીએ તો કરતા હરતા ન કહેવાય અને કરતા હરતા ન જાણીએ તો સાકાર ન કહેવાય. એટલે સદા દિવ્ય સાકાર મૂર્તિ છે અને કરતા હરતા. મહારાજે કેટલું બધું કહ્યું કે જે મહારાજને કરતા જાણતો નથી એ નાસ્તિક છે, ચાંડાળ છે, પાપિષ્ટ છે. એની છાયામાં ઉભા રહેવું નહીં, એના મુખની વાત પણ સાંભળવી નહીં. જે ભગવાનને કરતા હરતા જાણતો નથી એને માટે મહારાજ આટલું બધું બોલ્યા. કરતા હરતા નથી જાણતો એટલે મહારાજ ભગવાન સાકાર નથી, ભગવાન નિરાકાર થઈ ગયા. એ ભગવાનના સ્વરૂપનો સૌથી મોટો દ્રોહ છે. એટલે મહારાજને સર્વોપરી જાણવા એટલે મહારાજ સદા દિવ્ય સાકાર મૂર્તિ છે, સર્વ કરતા હરતા છે, પ્રગટ છે. એ જ્યારે બધું આપણે સમજીએ ત્યારે જ મહારાજને આપણે સર્વોપરી જાણ્યા કહેવાય. તો આ આપણી નિષ્ઠાની વાત છે, અતિ મહત્વની વાત છે. આપણે જોઈએ તો શ્રીજી મહારાજના સમયની અંદર પણ પર્વતભાઈ, ગોરધનભાઈ અને ઘણા બધા મુક્તો હતા. એમને મહારાજની આ પ્રકારની નિષ્ઠા હતી. આપણે સૌ જાણીએ છીએ કે લાડુબા જીવબા કેટલી બધી મહારાજની મહિમાથી બધી સેવા કરતા હતા. પણ એકવાર મહારાજની પાસે બોલી ગયા કે મહારાજ જેવી ગોપ ગોવાળને પ્રાપ્તિ થઈ હતી એવી અમને પ્રાપ્તિ થઈ છે. ત્યારે મહારાજે કહેવું પડ્યું કે મહારાજ કહે છે કે ગોપ ગોવાળને એના એ જે ભગવાન છે એને તો આ ભગવાનના હજુ દર્શન પણ નથી થયા. તો આ રીતે આ ભગવાનનું જે અલૌકિક દિવ્ય સ્વરૂપ, આવું જે સ્વરૂપ, સર્વોપરી સ્વરૂપ, એ સમજવું બહુ કઠણ છે. લાડુબા જીવુબા 24 કલાક મહારાજની સાથે રહેતા હતા અને સેવા કરતા હતા અને મહારાજની વાતો મહારાજના મુખે અનંત વાર સાંભળી હશે એમના સ્વરૂપના મહિમાની. પણ એ શબ્દો પકડાતા જ નથી. આ શબ્દો છટકી જાય છે
આ શબ્દો આપણે ધારણ કરી શકતા નથી, કારણ કે માયાનું જોર એટલું બધું છે. તમે આજે જુઓ તો આજે 200 વર્ષ પછી પણ સંપ્રદાયની અંદર હજારો સંતો અને લાખો હરિભક્તો છે એ મહારાજને અવતાર જેવા જ જાણે છે. આટલું બધું મહારાજે કહ્યું કે દ્રોહ કરો છો દ્રોહ, તોય કોઈને સમજાતું નથી. ને મહારાજ તો એમ કે પૂર્વે જે અવતાર થઈ ગયા એ અવતાર જેવા છે. એટલું આજે આટલો બધો પ્રૌઢ પ્રતાપ આ બધું જોયા પછી પણ હજારો સંતો અને ભક્તો માને છે. એટલું નહીં, પણ આપણે સર્વોપરી કહીએ છીએ ને, સર્વ અવતારના અવતારી કહીએ છીએ, તો આપણો નિષેધ કરે છે કે આ બોચાસન વાળા કંઈ સમજતા નથી અને આપણે મહારાજના સ્વરૂપનો દ્રોહ કરીએ છીએ. એવી બધી વાતો કરે કે આ લોકો મહારાજને આ રીતે મોટા કરી અને મહારાજના સ્વરૂપનો દ્રોહ કરે છે, બીજા અવતારનો પણ દ્રોહ કરે છે, એવી આપણે માટે વાતો કરતા હોય છે. આજે 200 વર્ષ પછી મહારાજનો આવો પ્રૌઢ પ્રતાપ સર્વત્ર પ્રવર્ત્યો હોવા છતાં પણ લોકોના મનની અંદર આ બધા વિચારો એ ચાલતા હોય છે. એટલે આ વાત સમજવી બહુ કઠણ છે. પણ જો આપણી ઉપર શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ અને આજે પ્રમુખ સ્વામી મહારાજની દયા છે અને એમની કૃપા છે તો આપણને આ વાત સમજાય છે, મનાય છે, આપણા અંતરમાં પણ આ વાત ઠરી છે. એની વધારે દ્રઢતા આપણે નિત્ય પ્રત્યે કરવી એ આપણી સેવા છે. આપણે જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામી મહારાજના 500 પરમહંસો હતા, પણ શ્રીજી મહારાજ સર્વોપરી સર્વ અવતારના કારણ છે, સર્વાવતારી છે, સર્વજ્ઞ છે, સર્વકર્તાહર્તા છે. એ વાત જોર શોરથી સંપ્રદાયમાં જો કોઈ પ્રવર્તાવી હોય તો ગુણાતીતાનંદ સ્વામી એટલા ભણેલા નહોતા. અને બીજા સંતો તો કેટલા, નિત્યાનંદ સ્વામી ને, મુક્તાનંદ સ્વામી ને, પ્રેમાનંદ આપણે ગોપાળાનંદ સ્વામી ને, શુકમુનિ ને, બધા તો વેદાંતના શાસ્ત્રના ભણેલા હતા. પણ તોય મહારાજનું જેમ છે સ્વરૂપ એ પોતે પ્રવર્તાવી શક્યા નહીં. અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે અમે તો જે છે તે વરસાદ વરસે તો એ ખાડો ટેકરો જુએ નહીં, એમ અમે પણ આ જે મહારાજના સર્વોપરીપણાની વાત છે એ કરવામાં કોઈ રીતે પાછી પાની કરી નથી. પાત્ર કુપાત્ર જોયા વગર અમે આ બધી વાતો કરી છે. એ વાતો એમણે કરી અને ભગતજી મહારાજે ધારણ કરી. અને ભગતજી મહારાજે પછી મહારાજ અને સ્વામી એ બંનેના સ્વરૂપની વાતો કરી કે ભાઈ મહારાજને ઓળખવા હોય તો સ્વામી ગુણાતીત, એનો જો આપણને યોગ થાય, એના વચનમાં વિશ્વાસ જો આપણને આવે તો જ આ ઓળખાણ થાય અને આપણે સ્વામીરૂપ થવાનું છે. એ ભગતજીએ આ વાત બધી પ્રવર્તાવી અને ત્યાર પછી શાસ્ત્રી મહારાજે મંદિરો કરી અને આપણે માટે અનંતકાળ સુધી આપણે જોઈએ તો આ પૃથ્વીની અંદર જે બધા મુમુક્ષુઓ છે એને માટે સુખ કરી આપ્યું અને મંદિરો કરીને અક્ષર અને પુરુષોત્તમની જે સર્વોપરીપણાની વાત એ આપણને દ્રઢ કરાવી. તો શાસ્ત્રી મહારાજે આવું અદ્ભુત કાર્ય કર્યું અને એ રીતે આપણે જોઈએ તો આપણે બધા ભાગ્યશાળી છીએ કે શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે આ વારસો આપણને આપ્યો છે. તો આપણા જીવનની અંદર આ વાત સારી રીતે આપણે સમજીએ, બીજાને પણ સમજાવીએ. આમાં કેવું છે કે બીજાને સમજાવવા એટલે કે એમાં કોઈ દુરાગ્રહથી નહીં, પણ જે કોઈ પાત્ર હોય, જે કોઈ સમજવાની તૈયારી જેની પાસે હોય, જે કોઈ મુમુક્ષુ હોય, એને પણ ધીરે આ વાત કેવી છે, આ વાત આપણે એકદમ ધડાકા બંધ કહીને કરીએ ને તો મનાય નહીં અને ઉથળકીને પાછી પડે. પણ આપણે હેત કરીને, પ્રીત કરીને, એકબીજાને સાથે હેત પ્રીતથી આ બધી વાતો સમજાય છે. એમને આપણે જો બધા બોમ્બ ધડાકા કરીએ ને તો બધું પાછું પડે. પણ હેતપ્રીત કરીને શાંતિથી અને એ રીતે આદર આપીને મહિમાથી આ બધી વાત આપણે બીજાને પણ કરીએ તો એને સમજાય છે. એટલે આ વાત આપણે સમજવી અને બીજાને સમજાવવી આ બહુ મોટી સેવા છે. તો આ મહારાજના સ્વરૂપની દ્રઢતા આપણે કરીએ અને એનાથી આપણો સત્સંગ દિન પ્રતિદિન એ દ્રઢ કરતા રહીએ અને પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરીએ, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.